પાદરામાં ચાલી રહેલા ગણેશ મહોત્સવને લઈને પાદરાના અલગ અલગ ગણેશ મંડળોમાં સાંસદ જસુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરાના પીઆઈ વીએ ચારણે આરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। પાદરાના કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં જસુભાઈ રાઠવાએ કેદારનાથ ડેકોરેશનનું સમગ્ર આયોજન નિહાળ્યું હતું તેમજ જળ અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। બીજી તરફ પાદરાની જૂની પાનસરાવાડ વિસ્તારમાં સાંસદ ધારાસભ્ય પીઆઈ સહિતના તમામ મહાનુભાવોના હસ્તે આરતી કરવામાં આવી હતી, જ્યાં પાનસરાવાડ યુવક મંડળના તમામ યુવક તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્યનું શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તરફ પાદરાના ઝંડા બજારમાં આવેલ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં પણ ધારાસભ્ય તેમજ સાંસદ જસુભાઈ રાઠવાએ આરતીનો લાવો લીધો હતો। પાદરાના કોઠીફળિયા વિસ્તારમાં પણ સાંસદ તેમજ ધારાસભ્યએ આરતીનો લાવો લઈ યુવાનો તેમજ વડીલોને મળ્યા હતા। પાદરાના વૈકુંઠ કા રાજા વૈકુંઠધામ સોસાયટીમાં સાંસદ તેમજ ધારાસભ્ય દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની મુલાકાત લીધી હતી। યુવાનો વડીલો તેમજ સ્થાનિક તમામ લોકોને મળી ગણેશ મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી। આજે ધારાસભ્ય માન્ય ચૈતન્યસિંહ ઝાલાના સાનિધ્ય હેઠળ પાદરા નગરના વિવિધ ગણપતિ બાપાના દર્શન કરી હું ધન્યતા અનુભવી છે અને સમગ્ર પાદરાના નગરજનોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે સમગ્ર પાદરા ખૂબ સુખીમય થાય, નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવું છું। પાદરામાં ગણેશ મહોત્સવ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। હજારો લાખો ભાવિક ભક્તો વિવિધ ગણેશ મંડળોમાં ગણપતિ બાપાના દર્શન અર્થે જાય છે। એ જ એના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભાના માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આજે પાદરા ગણેશ મંડળોમાં દર્શન અર્થે પધાર્યા છે। વિવિધ ગણેશ મંડળમાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે। ગણપતિ બાપાના દર્શનની સાથે આજરોજ અમને જનતાના દર્શન કરવાનો પણ ખૂબ જ લાવો મળ્યો છે અને સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે, તે બદલ તેઓનો આભાર। અને ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સારું કામ લાવે, સૌને સ્વસ્થ રાખે એવી મનોકામના।